ખર્ચવા જ પડશે. તો આ બધું જે દુનિયામાં જોઈએ છે, સાંભળીએ છીએ, બોલીએ છીએ, બધું આપણી અંદર થાય છે અને એને જ આપણે રિએક્શન આપીએ છીએ. તમે એક દિવસ આખો દિવસ રાક્ષસનું નામ દો અને એક દિવસ રામનું નામ લો, 2 દિવસના તમે રિઝલ્ટ જોઈ લો તમારા મનની શું સ્થિતિ છે, તમારા શરીરની શું સ્થિતિ છે. સિમ્પલ વસ્તુ છે, બહુ લાંબુ વિચાર કરવાની જરૂરત નહીં. જલ્દ કોલ્ટી નામનો એક રાક્ષસ હતો. બસ તમે આ શબ્દ પકડો અને 1000 વાર બોલીને જુઓ ખાલી, અને તમે રામનું નામ બોલીને જુઓ 1000 વાર, શું ફરક પડે છે એ તમારું મન જ તમને કહી દેશે. તો એ રીતે પરમ શાંતિ શબ્દ જે છે આપણી આત્માની અંદરની જે અનંત ઉર્જા છે એને જાગૃત કરે છે. અને એ પોઝિટિવ વાઇબ્રેશન જ્યારે વધશે ત્યારે આપણો દેશ બચશે. કારણ કે અંતમાં તો કોઈ દેશ રહેવાના જ નથી, ભારત જ બચવાનું છે. કારણ કે ભારતમાં જ દેવતાઓ આવે છે, દેવતાઓ એટલે જ ત્યાં જન્મ લે છે. એટલા માટે ધરતી ઉપર જે ભારત જે છે આજનું ભારત એ બહુ શ્રેષ્ઠ છે. અંતમાં લોકો બચવા માટે, બાપુજી એવું કહે છે કે બચવા માટે બધા ભારતમાં આવશે. અમુક લોકો આવી શકશે ને અમુક લોકો નહીં આવી શકે. ના એમને પ્લેન મળશે, ના એમને ટ્રેન મળશે, ના એમની ગાડી આવશે, અહીંયા સુધી પહોંચી બી નહીં શકે. તો એમના માટે આ વસ્તુ છે કે તમે અંતમાં આત્મ સ્વરૂપ બનજો. તમે ક્યાંય બી હોય, દુનિયાના કોઈ બી ખૂણામાં, દરિયામાં બી બેઠા હોય તો આત્મ સ્વરૂપ બનજો. અને જ્યારે બી નેચરના હિસાબે જે બી થવાનું છે, આ 5 તત્વોનું શરીર તો કોઈનું બી નહીં રહે. પણ જ્યારે તમે આત્મ સ્વરૂપ બનશો ત્યારે પરમાત્મા તમને પાછા એ ગતિમાં પહોંચે, ઉદ્વ ગતિમાં લઈ જશે. એ અધોગતિમાં નહીં જવા દે, એ તમો પ્રધાનતામાં નહીં જવા દે, નીચેના પાતાળ લોકમાં નહીં જવા દે, તમને ઉપરના લોકમાં ખેંચી લેશે. તમારા ગુરુ જે બી હશે, જે લોકમાં એ હશે એ તમને ત્યાં લઈ જશે. તો માનવતાને બચવું હોય, પોતાને બચવું હોય તો એક જ રસ્તો છે કે આત્મજ્ઞાન તરફ વળો વળો વળો. આનાથી આગળ કશું જ નથી. ચલો, આત્મજ્ઞાન થઈ ગયું, આપણને પરમ જ્ઞાન બી થઈ ગયું. તો એ થયા પછી કર્મ શું ભાગ ભજવે છે એમાં? કર્મ આપણે જે વિચારો છે એ જ તો કર્મ છે. આપણે જે પોઝિટિવ વાઇબ્રેશન બનાવ્યા, આપણે જે પરમ શાંતિનો વાઇબ્રેશન, એક વાયુમંડળને પ્રોટેક્ટ કરશે. તમે સમજ્યા? એક બાજુ પરમાણુ બોમ્બ ફૂટી રહ્યો હોય તો આપણા પરમ શાંતિના વાઇબ્રેશન છે જે આપણી અહીંયા આવવા નહીં દે. તમે સમજ્યા? વાઇબ્રેશન બહુ જ મોટી પ્રોટેક્શન બનીને દીવાર બની જશે. અને એ પોઝિટિવ વાઇબ્રેશન, જેમ આપણે નથી સાંભળતા કે ભાઈ બિલાડીના બચ્ચા પેલા માટકામ બચી ગયા, તો એવી રીતે આપણા સારા પોઝિટિવ વાઇબ્રેશન, આ 33 કોટી દેવતાઓ અંતમાં બધા જાગવાના જ છે. અને એ બધા ભેગા થઈને પોઝિટિવ વાઇબ્રેશન જ બનાવશે અને પછી જ ભારત બચશે. બાકી તો દુનિયાના કોઈ દેશ બચવાના નહીં. એ તો નક્કી જ છે. દુનિયામાં કોઈની તાકાત નથી બચાવી લે દુનિયા. કારણ કે આ પહેલી વાર નહીં થયું. તમને શું લાગે છે આ ધરતી ઉપર પહેલી વાર થયું? આવા તો પ્રલય, અર્થ પ્રલય, કલ્પ પ્રલય, મહાકાલ પ્રલય 1000 વાર થઈ ચૂક્યા. તમે વિષ્ણુ પુરાણ ખોલીને જુઓ ને, વિષ્ણુ ભગવાને કીધું, એમને વિષ્ણુ પુરાણમાં લખેલું છે. હું નહીં કહેતો. વિષ્ણુ ભગવાને બીજરૂપ આત્માઓને આવીને કીધું કે તમે તમારા સૂક્ષ્મ શરીર સાથે તૈયાર રહો, સૃષ્ટિ ડૂબવાની છે. હું તમને શું કહેવાય, એમને તો પહેલા એની વાત કરી હતી કે હોળીમાં બેસાડી હું તમને લઈ જઈશ ત્યાં. તો હોળી એટલે એ આખા અંતરિક્ષની વાત હતી કે આ યાનમાંથી તમને સૂક્ષ્મ શરીર સાથે તમને ઉપરના લોકમાં વિષ્ણુપુરીમાં લઈ જશે. તમે સમજ્યા? આ ધરતી લોક તો કેટલી વાર ખતમ થઈ ચૂક્યું છે, પહેલી વાર નહીં થયું. તે રોવાની કઈ જરૂર નહીં કે આપણું શું થશે, કે આ થશે. આ સૃષ્ટિ ઉપર અનેક વાર વિનાશ થઈ ચૂક્યા છે. જે આપણે 4 યુગ સમજીએ ને, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ, એ 4 યુગ એટલે ચતુર્યુગ. એવા ચતુર્યુગ કેટલી વાર ફરી ચૂક્યા છે. નહીં તો તમે જે કહો છો કે આવું ઘણી વખત થઈ ગયેલું છે, તો દેવી દેવતાઓ, માનો કે આ ટાઈમે બી એવું થયું 25, 26, 27 કે 28 પર, તો એ ટાઈમે દેવી દેવતા શું રોલ ભોગવશે? હવે બાપુજી આમાં સૌથી મોટી વાત કરી છે કે હવે જે પ્રલય હવે આવવાનો જે છે, જે સમય આવવાનો છે, એને બાપુજીએ મહાકાલ પ્રલયનું નામ દીધું છે. ઓકે. હવે મહાકાલ પ્રલયમાં શું થાય છે કે આખું મલ્ટીવર્સ છે, આખું બદલાઈ જાય છે, આખું નવું બને છે. તમે જોયું કે 2 ગેલેક્સીઓ આમ ટકરાય તો ત્યારે 2 ગેલેક્સીઓમાંથી એક બની જાય, અને જે આમાંથી જૂની ખતમ થઈ જાય, નવી બને. તો આ સર્જન અને વિસર્જન, બ્રહ્માંડનું સર્જન અને વિસર્જન થયા જ કરે. બરાબર? હવે આપણી ધરતીનો તમે સમય કાઢવા જશો ને તો કેલ્ક્યુલેટર બી ઓછું થઈ જશે. બ્રહ્માનો પહેલો પરાતનું તમે ટાઈમ કાઢશો ને તો આપણી લાઈફ ઇન મલ્ટીવર્સની બુક બી છે, ગુજરાતીમાં બી છે. તમે જ્યારે વાંચશો ત્યારે એની અંદર આખું ટાઈમ ટેબલ આપ્યું છે. મને બધું મોઢે યાદ નથી રહેતું. હા, એમાં બધું જ આપ્યું છે કે બ્રહ્માનો 1 દિવસમાં શું થાય, બ્રહ્માના 10 દિવસમાં શું થાય, બ્રહ્માના 100 વર્ષ પૂરા થાય ત્યારે શું થાય, નવા બ્રહ્મા ક્યારે આવે, ઇવન બ્રહ્મા વિષ્ણુ શંકર બી બદલાઈ જતા હોય. તો આખા હવે જે સમય છે ને, મહાકાલ પ્રલયનો સમય છે, જેની અંદર સમસ્ત બધા જ યુનિવર્સ, બધી ગેલેક્સીઓ, બધા સોલર સિસ્ટમ, બધા એમાં પરિવર્તન થવાનું છે. લય અને વિલય, જે નવું બનશે મલ્ટીવર્સ, આ જૂનું ખતમ થશે અને નવું બનશે. કારણ કે આ મૃત્યુલોક બની ગયું છે કમ્પ્લીટલી.
પણ એમાં દેવી દેવતાઓ આપણને શું support દેવી દેવતાઓ બી આપણી જેમ જ છે. દેવી દેવતા કોઈ શ્રેષ્ઠ નથી. ઓકે તમે સમજો વસ્તુને. દેવી દેવતાને આપણે એટલા માટે શ્રેષ્ઠ કહીએ છીએ કે ત્રીજા લોકમાં રહે છે. એમની ચેતનાનું સ્તર આપણાથી ઊંચું છે. અરે ઇવન દેવી દેવતા બી મનુષ્ય જન્મ લેવા માટે તરસે છે. આપણા શાસ્ત્રમાં લખેલું જ્ઞાન છે. તમે સમજ્યા? કઠોપનિષદની અંદર કેટલું મસ્ત વાત કરી છે નચિકેતા અને યમરાજની. કોઈ વાર સર્ચ કરજો તો તમને ખ્યાલ આવશે. કારણ કે દેવી દેવતાઓને બી ખબર નથી કે લાઈફ આફ્ટર ડેથ શું છે, મૃત્યુ પછી જીવન છે, એમને બી નથી ખબર. દેવતાઓને બી બ્રહ્મ જ્ઞાન નથી થતું. જેટલું આપણને અહીંયા જ્ઞાન છે એટલું તો દેવતાઓને બી નથી. એ તો ત્યાં આગળ ખાલી જે સારા કર્મનો ભોગ કરી રહ્યા છે, એનાથી વધારે કંઈ જ નથી. એમનામાં તાકાતો તો બધા રોકી લો ને બધી લડાઈઓ. પણ એ બિચારા એ કેટલું કરે છે એમના લોકો સુધી કરે. સીમિત સુધી. જેમ આપણી ઘરમાં લડાઈ થાય તો આપણે આપણા બાળકોનું પ્રોટેક્શન કરે, તો એ બી દેવી દેવતા જે ઈષ્ટ દેવતા છે એ પોતાના કુળદેવી છે તો કુળનું સાચવે છે. પણ અહીંયા તો બધી જગ્યાએ આગ લાગી છે આખી દુનિયા. કારણ કે અનંત બ્રહ્માંડોથી આત્માઓ આવી છે. સમજ્યા તમે? હું એમને કોઈ કસૂરવાર નહીં કહેતો કે ભાઈ તમે કેમ નહીં કરી. મારો પ્રશ્ન એ નથી. હું જે સમજાવવા માંગુ છું તમે સમજો કે અનંત બ્રહ્માંડોથી એટલી પાવરફુલ રાક્ષસો આવી ગયા છે ને કે મોટા મોટા અવતાર બી એમને કશું નહીં કરી શકે. જેમ એટલો મોટો રાક્ષસ હતો તો દેવીને પોતે પ્રગટ થઈને કરવું પડ્યું. બ્રહ્મા વિષ્ણુ શંકર બી કઈ ના કરી શક્યા. તો દેવી ન જ એ રાક્ષસો મારવા પડ્યા. પણ એ બધા અનંત બ્રહ્માંડોથી એવા રાક્ષસો અહીંયા આવેલા છે. કેટલી દેવી જોશે? આ બ્રહ્માંડના દેવતા બી ફેલ થઈ જશે. તમે સમજ્યા? એટલા બધા રાક્ષસો અહીંયા આગળ ધરતી ઉપર આવી ગયા છે નેગેટિવ. જેનું તમે સાંભળો ને એમના કરતું તો તમને તમે કાન બંધ કરી દો કે ભાઈ હા આવું તો ના સાંભળવાનું જ નહીં. તો આ બધું થઈ રહ્યું છે આ ધરતી ઉપર. એ બધી તમોગુણી આત્માઓ છે, અસુરો છે. અસુરોને મારવા દેવીઓ તૈયાર થઈ રહી છે. એટલા માટે બાપુજી કીધું કે 33 કોટી દેવતાઓ જે મનુષ્ય બન્યા છે ફટાફટ જાગે. કેવી રીતે જાગશે? શું બધા તલવાર ઉઠાવશે? નહીં. આત્મજ્ઞાની બનશે, પોતાના અનંત અસ્તિત્વને ઓળખશે, પોતાની આત્માને જગાવશે અને પોઝિટિવ વાઇબ્રેશન ભેગા કરશે. પોતાને જગાવશે અને જે વાયુમંડળ જે બનશે ને એ એટલું પ્રોટેક્ટ કરશે કે આપણા બ્રહ્માંડને બી બચાવશે. બધા દેવી દેવતાઓ જાગી જાય ને તો અસુરોને બધા અહીંથી ભાગવું જ પડે. પણ એ કેટલો સમય લાગે? એ તો સમય કેટલો લાગે એ તો લોકોની ચેતના ઉપર છે. આજે મને બ્રહ્મ જ્ઞાન થયું તો હું આ જ્ઞાન માટે મારે 2, 4, 5 કલાક બી કાઢું. નહીં તો બધા કે મારી પાસે ટાઈમ જ નથી. તો પછી દેવતા બી શું કરે? તમે મંદિરમાં આરતી જ ઉતારવા ના જાવ તો પેલા દેવતા કે ભાડમાં કે મારે શું, હું તો બેઠો જ છું શાંતિ. નહીં તો આ જગાડવા માટે જ્યારે કાળ અગ્નિ જાગશે ને, કાળ અગ્નિ જ્યારે બ્રહ્માંડમાં જ્યારે ભગવાન ઉપરથી નાખશે ત્યારે બધા જાગશે. પછી બધું નોકરી ધંધો બધાનું રહી જ જવાનું સાઈડમાં. પછી બચાવ બચાવ બચાવ, ત્રાહીમામ ત્રાહીમામ ત્રાહીમામની જ બૂમો પાડવાના છે લોકો. આજે ભલે જલસા કરતા, ગાડીઓ લો, મકાન લો, બંગલા લો, બધું કરો, પણ જ્યારે કાળ અગ્નિ આવશે ને ત્યારે કોઈને બચાવવા વાળું નહીં રહે. આજે આપણે વિચારું 7 પેઢીનું ભેગું કરું. અરે એક પેઢીને 1 સેકન્ડ માટે તું પોતાને નહીં બચાવીએ કે તું પેઢીની વાત ગઈ તેલ લેવા. સમજો વાત ને? એ વાત હવે આ બધું થવાનું છે. આત્મા પોતાની જાતને કહે અરે હું શું કર્યું એ જીવનમાં. તો આ હવે દેવતાઓ જ્યારે જાગશે ત્યારે કંઈક સારું કામ કરશે. પણ એનાથી બી જે ઊંચા આત્માઓ છે, જે બ્રહ્મ સ્વરૂપ, જે વિષ્ણુપુરીમાં રહેતી આત્માઓ એનાથી ઊંચી છે. દેવતાઓથી બી ઊંચી જે વિષ્ણુપુરીમાં રહેતી સાકેત લોકમાં રહેવાવાળી આત્માઓ એનાથી બી ઊંચી આત્માઓ છે. જે જ્યારે ભગવાનને અવતાર લઈને ધરતી ઉપર આવે ત્યારે જ એ લોકો ધરતી ઉપર આવે. પછી ભગવાન પાછા જતા રહે તો એ બી પાછા એ લોકમાં જતા રહે. ઓકે. તો આ ધરતી ઉપરથી અહીંયા બેઠા છે ને એમાં 50% તો કચરો છે. તમે સમજ્યા? આપણે કહીએ છીએ કે આટલા 100 કરોડ હિન્દુ છે, પણ હિન્દુ હું આત્મા છું એ માનવાય તૈયાર નથી. કે રામનું અસ્તિત્વ થયું રામનું માનવા તૈયાર નથી. તો શેના હિન્દુ ભાઈ તમે? તમે હિન્દુ મુસલમાનની વાત ભૂલી જાઓ, અહીંયા આત્માની વાત કરો. કારણ કે આત્મા અનંત જન્મ લઈને અલગ અલગ ધર્મોમાં જાય છે. એના કરમ બંધન ત્યાં હોય તો ત્યાં જાય. 84 લાખ યોનીમાં કરમ બંધન હોય તો જાનવરે બનવું પડે. ઇન્દ્ર નહીં બની જતો અજગર 10,000 વર્ષ માટે એના કર્મના આધારે. તો પછી અહીંયા આગળ શું ભેદભાવ લાવો છો કે દેવતા મોટા ને મનુષ્ય નાના? બધા હરખા. બ્રહ્માંડના શિવે જેનું ક્રિએશન કર્યું એ બધા શિવ છે. ચાહે દેવતા હોય, મનુષ્ય હોય કે કોઈ બી હોય. ભલે અલગ અલગ લેવલે લોકો રહે છે કારણ કે એમની ચેતનાનું સ્તર અલગ છે. એટલે આજે કોઈ બી માણસ જ્યારે બ્રહ્મ જ્ઞાની બની જાય તો 1 સેકન્ડમાં પરમધામ જઈ શકે. હવે તમે એને કહેશો કે એ તો ત્યાં જતા રહે. એટલે કીધું કે ગુરુ બ્રહ્મ છે કારણ કે એને બ્રહ્મ સ્વરૂપ ધારણ કર્યું. તો તમે કાલે ગુરુ બની શકો. તમે બ્રહ્મ જ્ઞાન લો તો તમે ગુરુ બની જશો. તમે તપલોકમાં મૃત્યુ પછી 1 સેકન્ડમાં જઈ શકશો. તમે ધારો તો પરમધામમાં 1 સેકન્ડમાં જઈ શકો. અહીંયા કોણે કીધું કે તમે અહીંયા ધક્કા ખાઓ? પણ આપણને ધરતી લોકનો આનંદ પકડી રાખે છે. આ મૃત્યુ લોક આપણને પકડી રાખે છે. આપણું અજ્ઞાન આપણને જકડે છે. જ્યારે તમે આ બધું સમજવાનું શરૂ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે આપણે ક્યાં કીચડમાં ફસી ગયા.
એટલા માટે તો સાધુ સંતો જલ્દીથી જલ્દી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને તપ લોકમાં જતા રહે છે. અને આ જ વસ્તુ શીખવાની સમજવાની જરૂર છે અને આ જ અંતિમ જ્ઞાન છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ્ઞાન આ છે. કારણ કે આને સાંભળ્યા પછી તમારે કશું બાકી બચશે જ નહીં. ઘણા બધા સાધુ સંતોએ આ જ વાત કરીએ પણ કોઈ સમજતું નથી. એટલે પછી બુદ્ધિ ના ચાલે એટલે કે ભાઈ તું માળા ફેરવ તારાથી કંઈ થાય નહીં, તું આખો દાડો રામ 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 કર. કેમ? કારણ કે એનું મન પછી વધારે ખરાબ ના થાય એટલે એને માળા પકડાઈ દો. એની કેપેસિટી ડાઉન થઈ ગઈ. તમો ગુણી એટલું બધું થઈ ગયું છે કે મોહ માયા એટલી પકડે છે કે કશું સૂઝતું જ નથી એને. આખો દાડો માયા માયા માયા. એટલે એના માટે ભાઈ કઈ તમે જપ કરો, તપ કરો, હા ધ્યાન લગાવો, આ કશું જ ના થાય. બેઠા બેઠા રામ 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 લખો, કૃષ્ણ કૃષ્ણ લખો, જય શ્રી કૃષ્ણ લખો, જય અંબે લખો, જે તમારા મગજમાં આવે કરો. તો આ બધા રસ્તા છે, બધા સાધુ સંતા તમને રસ્તા બતાવે છે. આપણને કયું સૂટ થાય છે જોવાનું. આપણે જો એ જ્ઞાન સમજી શકતા હોય તો પછી તમારે ભક્તિ માર્ગમાં જવાની જરૂર નથી. પણ જે લોકો કશું એકદમ નાસ્તિક બની ગયા છે એમને તો આ બધું કરવું જ પડશે. નહીં તો એ તો બચવાના નહીં. એ તો બધા આમે બી મનુષ્ય કૂતરાના જેમ જ મરે છે ને. કોઈ રોડ ઉપર મળે, કોઈ ક્યાં મરે. કર્મોના હિસાબે. તો જ્યાં સુધી તમે કર્મનો હિસાબ નહીં સમજો ને ત્યાં સુધી તમે મુક્ત થઈ જ ના શકો. When Shaw first 2025 જે થઈ ગયું એના પછી હવે જે બી થવાનું છે એના માટે બાપુજી આપણને એક મંત્ર આપેલો છે, આપણને પરમ શાંતિનો મંત્ર. તો તમે આપણા જે પ્રેક્ષકોનો શું કહેશો કે હવે કદાચ કેવી રીતે એને કદાચ આપણે થોડું સોલ્યુશન લાવવું? એમ સોલ્યુશન એક જ છે કે તમે આત્મ સ્વરૂપનું પહેલા જ્ઞાન લો. તમે જ્ઞાન વગર શું થશે? પરમ શાંતિ બી એક શબ્દ બનીને રહી જશે. જેમ આપણે રામ લખી લીધું, કૃષ્ણ લખી દીધું, જય અંબે લખ્યું, જે બી તમે લખ્યું એક શબ્દ છે. જ્યાં સુધી તમારો એમાં વિશ્વાસ નહીં આવે તો એ તમને ફળ જ નહીં આપે. તમે સમજ્યા? હું ખાલી એમ વિચારું કે હું મારી શ્રદ્ધા જગદંબામાં છે પણ હું ખાલી ઉપરથી બોલું છું, અંદરથી કશું કરતો જ નથી. ખાલી અંદરથી તો એવું વિચાર્યું ખાલી લોકોને ખુશ કરવા હું મંદિર જાઉં છું. પણ જ્યાં સુધી તમારી અંદરથી શ્રદ્ધા નહીં હોય તો એ તમને ફળ મળવાનું કોઈ ફળ જ નથી મળતું મનુષ્ય. તમે સમજ્યા? એ રીતે પરમ શાંતિ શબ્દ શું છે? એક એવી એનર્જી આત્માની પરમ આનંદની એક સ્થિતિ છે, પરમ પ્રકાશની સ્થિતિ છે. તો એ જ્યારે તમે જ્ઞાનથી એને સમજશો અને એ તમે એની જ્ઞાન સમજીને એનું મહત્વ સમજીને એની ઉપર ફોકસ કરશો, પોઝિટિવ વાઇબ્રેશન બનાવશો તો અંતઃકરણ શુદ્ધ થશે, મન શુદ્ધ થશે અને પછી બધો રિયલમાં બદલાવ આવવાનો શરૂ થશે. તમને પોતાને લાગશે કે હું તો આવો હતો જ નહીં, હું કેમ આવો થઈ ગયો? હું આટલો બધો તમો ગુણી માણસ આજે આટલો બધો સતો ગુણી થઈ ગયો. આજે હું કોઈના મનમાં બી કંઈ ખરાબ નહીં વિચારતો. તો આ બધું ક્યારે થાય? જ્યારે મન બદલાય, બુદ્ધિ બદલાય, સંસ્કાર બદલાય. કારણ કે પૂર્વ કર્મ તો હરપલ સામે આવવાના જ છે. એ કર્મોના આધારે તમારું મન નેગેટિવ થવાનું જ છે. પણ તમારી ફ્રી વિલના કારણે, બેસ્ટ વિલના કારણે તમે ના ભાઈ મારે તો હવે પરમ ગતિને પ્રાપ્ત થવું જ છે, પરમ પદને પ્રાપ્ત કરવું જ છે, મારે તો પરમધામ જવું છે, મારે તો પરમાત્માની પ્રાપ્તિ કરવી જ છે. જ્યારે તમારા મનમાં આ બધું આવી જશે ત્યારે બધી કામનાની અગ્નિ શાંત થઈ જશે. તમે પરમ શાંતિમાં આવશો અને પરમ શાંતિમાં જેટલું રહેશો બસ એ સમાજની સેવા છે. તમારા પોઝિટિવ વાઇબ્રેશન દુનિયામાં જશે અને એ જ સમાજની સેવા કરશે અને એ જ લોકો અંતમાં ઉર્ધ્વ ગતિમાં જશે. નહીં તો બધાની અધોગતિ જ થવાની છે. અને કાળ અગ્નિ આવશે ત્યારે બાપુજી કીધું કે કાળ અગ્નિ જ્યારે ભગવાન શિવ પેદા કરશે, શંકર ભગવાન અહીંયા ધરતી ઉપર, હા, ત્યારે એ જ લોકો બચશે જે લોકોની પાસે બ્રહ્મ જ્ઞાન હોય. એ લોકો સીધા પરમધામ જતા રહેશે. કારણ કે પરમધામમાં કાળ અગ્નિ નહીં હોતી. આ બધા નીચેના લોકોમાં હોય છે. દેવતાઓ બી ભાગે છે, ત્રાહિમામ કરે છે કે અમે ક્યાં જઈએ ક્યાં જઈએ. તો આ જ બધી વસ્તુ છે. આખું બ્રહ્માંડનું રહસ્ય સમજવું પડશે. આદિ મધ્ય અંતનું રહસ્ય સમજવું પડશે. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં સુધી ધરતી ઉપર છું, કેમ ધરતી ઉપર ફસાઈ ગયો, કેવી રીતે મુક્ત થઈશ, આ બધું સમજવું પડશે. ત્યારે ધીરે ધીરે તમારા મનની અંદરનું અજ્ઞાન ખતમ થશે. તમે સમજ્યા? તો જ્ઞાન તરફ વળવું જ પડશે. કોઈ ઓપ્શન નથી ને આ બધું આપણને એ જ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ 26 હોય 27 હોય જ્યાં સુધી જ્ઞાન આખી દુનિયામાં નહીં ફેલાય ત્યાં સુધી પરિવર્તન નહીં થાય. દુનિયાથી વધારે રોજ તમને ખરાબ ન્યૂઝ મળવાના છે. લખી રાખો. ખાલી 25 નહીં, 26માં એનાથી વધારે ખરાબ થવાનું, 27માં તો એનાથી ખરાબ થવાનું છે. જેની કલ્પના બી અત્યારે હું બોલું ને તો લોકોને બહુ ખોટું લાગી જશે. તો આપણે જે થવાનું છે એની પહેલા જ અત્યારે આપણે પ્રેક્ટિસ ચાલુ કરી દઈએ ને. હા, પહેલા પાળ બાંધવી પડશે ને. તળાવ તૂટે પહેલા, નદી તમારું આવીને બધું પતાવે એ પહેલા તમારે કરવું તો પડશે ને. બીજું એક સર્વે એક એવું છે કે 25 વર્ષ એટલે 24 વર્ષથી લઈને એક્ઝેક્ટ 35 વર્ષની જે બી ઉંમરવાળા છે, એક સર્વેમાં એવું છે કે જે તે ટાઈમે આજે 15 વર્ષ પહેલા કેવું હતું કે 45 થી 60 વર્ષના લોકો જ આધ્યાત્મિક માર્ગ તરફ વળતા હતા. આજના સર્વે પ્રમાણે એવું છે
કે 24 થી લઈને 35 વર્ષની ઉંમરવાળા વધારે આધ્યાત્મિક માર્ગ તરફ વળી રહ્યા છે? તેનું રીઝન શું? રીઝન એક જ છે કે જેમ જેમ આપણી ઉંમર બદલાય છે એમાં આપણું ચેતનાનું સ્તર બદલાય છે. પહેલી વસ્તુ એ છે કે ચેતનાનું સ્તર બદલાય. ચેતનાનું સ્તર એટલે આપણું જે મન જે વિચારીએ છે, જે આપણને આપણી ઉંમર જેમ જેમ વધે એમ તમે દૃષ્ટિગુણના નિયમો સાંભળ્યા હશે, સમજ્યા હશો કે ભાઈ પહેલા નાનું બાળક હોય પહેલા એ રમકડાથી રમે, હા, પછી એ થોડી બુદ્ધિ આવે એટલે રમકડા મૂકી દે, પછી પોતાને વિચાર માંડે હું કોણ છું, પછી દુનિયામાં બધા કમાવા માંડ્યા હોય એટલે કે ભાઈ હું કમાઈ લઉં, પોતાની એક આઈડેન્ટિટી પેદા કરે, પછી આઈડેન્ટિટી થઈ જાય, ઘર બની જાય એટલે કે હવે ઘરવાળી લાવીએ, પછી પાછી એની ઈચ્છા થાય કે ભાઈ સંસાર આપણે બનાવીએ, પછી લગ્ન કરે, બાળકો થાય એટલે પછી એને પ્રોટેક્શનની ચિંતા કે હવે એમને મારે સેવ કરવા, એમને આગળ વધારવું. હવે જેમ જેમ ઉંમર વધતી જાય ને એમ શું થાય કે એનાથી એક સ્ટેપ આપણે આગળ વધીએ. પણ જ્યારે જે માણસની અંદર એ આત્મજ્ઞાનના અંશ પહેલેથી બી પડ્યા છે પૂર્વજન્મના, એ લોકો આ બધા સમયને જોઈને ફટાફટ જાગૃત થાય છે. જે લોકોએ પૂર્વજન્મમાં બહુ બધા તપસ્યા કરી છે, ફળ, જે લોકોએ સ્પેશિયલ, અમુક લોકો તો સ્પેશિયલ ધરતી ઉપર ખાલી અવતારની જેમ આવ્યા છે કામ કરવા માટે. એમને ખબર જ છે કે મૃત્યુલોકમાં કઈ લાટાઈ લેવાના નહીં, તો એ લોકો ખાલી સ્પેશિયલ પર્પઝ માટે જ આવ્યા છે ધરતી ઉપર. એમના ધરતીલોકથી કોઈ રસ નથી, કારણ કે ધરતીલોક ઉપર હવે જન્મ જ નહીં લેતા. ગાંડા માણસો ધરતી ઉપર જન્મ લે છે, જે બુદ્ધિ વગરના લોકો. ખરેખર ખોટું લાગે એવી વાત છે, પરંતુ સત્ય તો એ જ છે કે જ્યાં તમે સ્વર્ગમાં પ્લેન લઈને ફરતા હતા, અમરતા, અને અહીંયા આગળ સાયકલ લઈને ધક્કા ખાઓ ને આખી દુનિયાના ધુમાડા ખાઓ, હા, તમે વિચારો તમે ક્યાં હતા ને ક્યાં ફસાઈ ગયા? કોણ જન્મ લે? મહાઅજ્ઞાની લોકો જન્મ લે. પણ જ્ઞાની લોકો એને સ્પેશિયલ પર્પઝ માટે લે છે ને એવી જ આત્માઓ ફટાફટ જાગે છે. એ જે 21 વર્ષમાં આવે ને તરત જ એમની અંદરની અંતરાત્મા જાગૃત થાય કે આપણે ક્યાં ફસાઈ ગયા, કારણ કે એ અહીંના છે જ નહીં. એની આત્માનો અવાજ જલ્દી જાગૃત થાય. અને આવું બધું જ્યારે પોઝિટિવ જ્ઞાન સાંભળે, મોટિવેશન મળે, ઇન્સ્પિરેશન મળે, આવું સનાતન જ્ઞાન સાંભળે એટલે ફટ લઈને એની આત્મા જાગૃત થઈ જાય, અવાજ મારે, અરે ભાઈ આપણે અહીંના નથી. એ લોકો ફટાફટ જાગે છે. ચાહે ઉંમર કોઈ બી હોય, ગમે ત્યારે બી જાગૃત થઈ શકે, પણ આ લોકો જલ્દી જાગે છે. પણ એ લોકોની ઉપર માયા બી બહુ વધારે પ્રભાવ કરે છે. એ લોકો ડૂબી બી બહુ જલ્દી જાય. એ જવાન છોકરાઓને કોઈ નક્કી નહીં, આજે હારું બોલતા કાલ ભાગી જાય, કારણ કે માયાનો પ્રભાવ છે ને, ઉંમરનો પ્રભાવ છે, શરીરનો પ્રભાવ છે, હા, તે આપણે કહીએ છીએ હાર્મોન્સનો પ્રભાવ છે. તો આ બધું એમની જોડે, એમની પાસે બે રસ્તા છે કે આમ બી જઈ શકે અને આમ બી જઈ શકે. ઇવન કોઈ બી માણસ હોય ગમે ત્યારે પાછો પડી જાય. એને ડ્રાઈવ કરવા વાળો માણસ જુઓ કોઈ, તો એને કોઈ સારું આવી રીતે જ્ઞાન આપતા રહે, માર્ગદર્શન મળે તો એ લોકો દુનિયા માટે બહુ સારું કરી શકે. એમની પાસે અજબ શક્તિ હોય. ઓબ્વિયસલી આપણે જ્યારે એ ઉંમરમાં હતા તો આપણી પાસે કેટલી બધી શક્તિ હતી, પણ જ્ઞાન નહોતું, રસ્તો નહોતો, શું કરવું એ ખબર નથી, કહેવા માટે કોઈ આવા વિડીયો નહોતા, સમજાવવા માટે કોઈ હતું નહીં. પણ હવે આ બધું ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ બધું આત્મજ્ઞાન કેટલું બધું વધી રહ્યું છે, બ્રહ્મ જ્ઞાન કેટલું બધું વધી રહ્યું છે. આ છેલ્લા 5 વર્ષની અંદર બાપુજીની ચેનલમાં જ લગભગ 75 લાખ લોકો જોડી ગયા. કેવડી મોટી વાત છે. તો આ 5 વર્ષમાં કેટલું બધું જ્ઞાન દુનિયા સુધી ગયું. જેટલા બી ટેકનોલોજી વાપરતા થયા છોકરાઓ, એમણે બધાએ મા બાપને શીખવાડી દીધું, બધા ફોન વાપરતા થયા, બધા યુટ્યુબ શીખતા ગયા, વિડીયો સાંભળતા, ઘેર બેઠા બેઠા લોકો આત્મજ્ઞાની બની રહ્યા છે. ઘરની બહાર જવાની જરૂર નથી. કેટલી બધી સુવિધાઓ આપણને બધા સૂક્ષ્મ જગત વાળાએ આપી છે. ચાહે એ સારા એલિયન હતા એમને આ બધી ટેકનોલોજી આપી, કે સૂક્ષ્મ જગતના સારા દેવી દેવતાઓએ ટેકનોલોજી આપી, પણ આપી તો ખરી ને. તો માનવને બચાવવા માટે સારા લોકો બી કામ કરે છે અને ખરાબ બી કામ કરી રહ્યા છે. તો હવે આપણું કામ એ છે કે આ બધામાંથી આ ટેકનોલોજી વાપરો પણ ફસાવો નહીં. નહીં તો એ બુદ્ધિ બગાડવામાં કામ ટાઈમ નહીં લગાડે. પહેલા વર્ષો લાગતા હતા, હવે મિનિટોમાં બુદ્ધિ બગડી જશે. હા, કે સારો માણસ હોય કે ખરાબ હોય, બધા એ જ ધ્યાન રાખવાનું છે કે બુદ્ધિ ખરાબ ના થાય. એ જ પુરુષાર્થ છે, એ જ મહેનત છે કે આટલું બધું સારું કર્યા પછી છેવટે માણસ ડૂબી જાય છે તો એ ડૂબવો ના જોઈએ. અંતિમ ઘડી સુધી મનને પકડી રાખવાનું, બુદ્ધિને સ્થિર રાખવાની, આપણો ભાવ ખરાબ ના થાય એ વિચારવાનું, આપણે કરમબંધનમાં ડૂબી ના જઈએ કરવાનું. આ વિશ્વમાં આપણા તરફથી નેગેટિવ વાઇબ્રેશન ના જવા જોઈએ. જેમાં આપણે દરેક ઘરની બહાર આપણે કચરો નાખવા જઈએ ના. હા, તો એ રીતે આપણે આપણો કચરો સમેટી રાખવાનો અને એને ખતમ કરવાનો. નહીં તો બધા એકબીજાને ઘેર કચરો નાખશે તો કોઈનું ઘર સાફ નહીં રહે. એ જ થઈ રહ્યું છે અત્યારે. બધા નેગેટિવ ઈચ્છા, કામના, વાસના પેદા કરે છે મગજથી, એટલે આખું દુનિયાનું વાયુમંડળ એટલું ખરાબ થઈ ગયું છે કે કોઈ ભગવાનનું નામ લેવા તૈયાર નહીં. તો એની પાછળ મનુષ્યનું જ મન છે. એટલે જ મન કરતા મન ભોગતા મન સુખી થાય, મન દુઃખી થાય. તો આ બધું એટલા માટે તો છે. કેટલો બધો સત્સંગ છે. સાંભળો 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 સાંભળો, બધું સૂક્ષ્મ શરીર ચાર્જ થઈ જશે.
મન બદલાઈ જશે, બુદ્ધિ બદલાઈ જશે, સંસ્કાર બદલાઈ જશે. અમારી પાસે એટલા બધા લાંબુ લિસ્ટ છે આત્માઓનું જે લોકોએ બાપુજીનું જ્ઞાન સાંભળીને પોતાનું જીવન બદલી નાખ્યું. જે આત્મ સ્વરૂપ રહીને મોટા મોટા ડોક્ટર, એન્જિનિયર કેટલાય લોકો છે, એક નહીં કેટલાય લોકો. તમે કહો તો અભણનું શું, તો અભણનું તો એનાથી વધારે આગળ છે. ખાલી ભણેલા ગણા નહીં, બધી ટાઈપની આત્માઓ છે. ખેડૂત બી છે અને મોટી લેવલના મોટા સીઈઓ બી છે. I hope this works. I can't. ધરતીની ડિગ્રી છે, મારા ભાઈ ક્યાં કામ આવે. પણ જે આત્મજ્ઞાન, જે લોકોને સત્યની સમજ પડી ગઈ એ લોકો સત્ય તરફ આગળ વધે છે અને પોતાનું સ્વ પરિવર્તન કરે છે અને પછી બધા ભેગા થઈને વિશ્વ પરિવર્તન કરે છે. જે બાપુજીનું ધરતી ઉપર આવવાનું કારણ એક જ છે કે આખું મલ્ટીવર્સ બદલી નાખું હું ધરતી ઉપર આવી. પણ એમને બી એટલું પુરુષાર્થ કર્યું, એટલી મહેનત કરી આ જ્ઞાનને જાગૃત કરવા માટે. અને આટલા 30 વર્ષથી મહેનત કરતા કરતા હવે એમને કીધું કે હવે મલ્ટીવર્સ આ રીતે છે. એમને સૂક્ષ્મ દ્રષ્ટિ આવી, એમને જોયું અને હવે બધાને જાગૃત કર્યા કે મલ્ટીવર્સ બદલવાનું છે, તૈયારી કરો, તૈયાર થઈ જાઓ, આ મૃત્યુલોક અમરલોક બનવાનું છે. અને બધા માટે સારા સમાચાર છે કે હવે આવી દુનિયા નહીં રહે, આવું મૃત્યુલોક નહીં રહે. આપણે સદા માટે અમર થઈ જઈશું. જે અમૃત પીવા માટે દેવતાઓ તરસતા હતા એ અમૃત આ જ્ઞાન છે અને એ જ્ઞાન પીને બધા અમર થઈ જશે. કારણ કે આત્માઓ બધી બ્રહ્મ સ્વરૂપ થઈ ગઈ તો પછી હવે મરવાનું શું? મરવાનું તો ત્યારે કે ત્યારે તમે જાનવર યોનિમાં જતા રહો. તમારી પાસે 1000 વોલ્ટનો પાવર હતો ને 1 વોલ્ટનો થઈ ગયા તો તમે ગરીબ થઈ ગયા. પણ તમે આત્માનો એ જ પાવર પાછો જાગૃત કરી લીધો, તમે ગરીબ છે ને. આ ધરતીની દોલત સોલત તો ક્યાંય રહેવાની નથી. એ કોઈ અમીરી અને ગરીબીમાં કેલ્ક્યુલેટ જ નથી થતી. જે છે આત્મજ્ઞાન જ. આત્મજ્ઞાન છે, આત્મ વિચારો છે, શુદ્ધ ચેતના, શુદ્ધ વિચારો. આવતા સમયની અંદર બાપુજીનો વિડીયો છે ને કે દવા બી કામ નહીં કરે, બનાવેલો તમે. એ વિડીયો મેં જોયો. અને લાખો રૂપિયાની દવા લાવશો ને તો, કારણ કે મન ખરાબ થઈ જાય કેવી રીતે થાય? મન જ એટલું દુઃખી બેઠું, તમે ડિપ્રેશનની દવા જ ના મળે. ખાઈ તમને ડોક્ટર શું કે આને તો ઊંઘવાની દવા હાલતો એટલે ઊંઘીને પડ્યો રહે એટલે પછી, કારણ કે મન કંટ્રોલ બહાર થઈ ગયું છે. શું કરશો તમે? તમારો એક ને એક દીકરો કે દીકરી, હા, તમારી સૌથી મોટી મિલકત તમારો દીકરો દીકરી એ ડિપ્રેશનમાં ગયો તો પછી તમે કોણ બચાવશે એને? એ આપણે કે એને ભાઈ ભગવાન બચાવે. તો ભગવાને બચાવવાનો રસ્તો આપી દીધો છે, જ્ઞાન આપ્યું, આત્મજ્ઞાન આપ્યું. તમે લો ને એને સમજાવો કે સાચી દોલત આ છે. હા, મદાલસા એના છોકરાઓને બ્રહ્મ જ્ઞાન આપીને મોક્ષ તરફ લઈ ગયા તો પછી આપણે કેમ ના આપી શકીએ? આપણે તો એમ જ કહીએ કે મારો છોકરો ડોક્ટર, વકીલ, એન્જિનિયર બધું બનવું જોઈએ, એટલે પણ બધું બરાબર છે, પણ આત્મજ્ઞાન કોણ આપશે? ભાઈ મરવા માટે મૂકીને જશો એને અહીંયા, મૃત્યુલોકના ધક્કા ખાશે એ જ ચક્કર થશે. પછી કમાવાનું, મરવાનું, ફરતી જન્મ લેવાનો. તો એ ચક્રમાંથી બહાર નીકળવા માટે કોણ શું કરશે? હા, દેવતાઓ કોઈ તમને મંદિરમાં બ્રહ્મ જ્ઞાન નથી આપતા. એના માટે તમારે જ્ઞાન લેવા જવું પડશે. એ સીડી છે આપણા માટે. એ સીડી છે, પહેલું સ્ટેજ, પહેલું પગથિયું છે. આપણે એને પહેલા માનીએ તો ખરા કે એ છે, પછી આગળ જઈએ. પછી આપણે સૂક્ષ્મ જગત ના માનીએ, પછી આપણે કારણ જગત ના માનીએ, પછી આપણે પરબ્રહ્મ પરમાત્મા ક્યાં રહે છે એમને જાણીએ. ઇવન બ્રહ્મા વિષ્ણુ શંકર બી પરમાનન્ટ નથી. પરમાનન્ટ તો જે બ્રહ્મ છે, જે પરમધામ નિરાકાર રૂપે રહે છે એ પરમાનન્ટ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ શંકર બી બદલાઈ જાય છે, મનુષ્ય બી બદલાઈ જાય, દેવતા બદલાઈ જાય. અમુક ઇન્દ્રનું પદ અમુક ટાઈમ માટે જ હોય, પછી ધરતી ઉપર જે સારું કર્મ કરે એ ઇન્દ્ર બને, એટલે પેલાને ટેન્શન થઈ જાય. આવું તો આપણે કેટલી બધી સ્ટોરી સાંભળી. તો આ સાચું છે, સનાતન ધર્મના દરેક શાસ્ત્રો સાચું સમજાવે છે, એ સત્ય છે. ભલે તમને નહીં સમજ પડતી તો બાપુજીનું સાંભળો, તમને તો સમજ પડશે. એમાં ઓલમોસ્ટ બધું ખબર. હવે પીએચડી ના માસ્ટર આઈને પહેલા ધોરણમાં ભણાવે ને તો પહેલા ધોરણના છોકરાઓ કે આ તો બધું બકવાસ છે, કારણ કે બિચારાની બુદ્ધિ જાગૃત થઈ. સાચી વાત. તો હવે જો ધરતીને માનવતાને બચાવી હોય ને તો આત્મજ્ઞાનથી તમે સારા એકત્ર થઈને સારા વાઇબ્રેશન પેદા કરો ને તો આ જેટલા બી અસુરો છે, બાપુજી શું કહે છે કે હું આ બધું રોકી શકું એમ છું, આ મલ્ટીવર્સમાં બી રોકી શકું, આ જેટલું બી વિનાશ થઈ રહ્યું છે બધાને રોકી શકું, પણ 33 કોટી દેવતા જાગે તો હું એકલો કેટલું કરીશ? સાચી વાત. હું તો જ્ઞાન આપીને મારું કામ પૂરું કરીને જતો રહીશ અહીંથી. પણ આ બધા કલેક્ટિવલી 33 કરોડ દેવતાઓ, જે એમાંથી 50% લોકો, બાપુજી કહે છે કે 9 લાખ આત્માઓ બી જાગે ને, ખાલી 9 લાખ, વધારે નહીં, તો બી આ સૃષ્ટિ બચી શકે. હું ભારત બચેગા પાર્ટ 1, 2, 3 કરીને બાપુજીના 3 વિડીયો છે, એમાં જે 2nd નંબરનો એપિસોડ છે એમાં બાપુજી સમજાવ્યું કે હું દુનિયાને બચાવી શકું એમ છું, પણ 9 લાખ દિવ્ય આત્માઓ બ્રહ્મ સ્વરૂપ બને તો, 33 કોટી દેવતાઓ જાગે તો, આ લોકો નેગેટિવ કરતા અટકે તો. રોજ તમે જુઓ છો કે હવે લોકો નોન વેજીટેરિયન થઈ રહ્યા છે, રોજ એટલા બધા જાનવરોને કાપીને ખાય છે લોકો.
આપણે અહીંની ગાયોની ચિંતા કરીએ પણ અમેરિકામાં કતલખાનામાં પેદા થાય છે ને ત્યાં મરી જાય છે. તો જે જાનવરો મારવામાં આવે છે, કાપવામાં આવે છે, એની આ જે વાયુમંડળમાં જાય છે એના વિશે તમે શું કર્યું મને કહો. દુનિયાના કોણ છે સાયન્ટિસ્ટ? એને પૂછો કે આ લોકો જે આ દુઃખી થઈને જે મરે છે અને જે વાઇબ્રેશન વાયુમંડળમાં જાય છે, જે દુઃખના વાઇબ્રેશન ભેગા થાય છે, એના માટે તમે શું કર્યું? એના માટે એ જ જવાબદાર છે, એ જ ભૂકંપ માટે જવાબદાર છે. એ જ વાઇબ્રેશનોના કારણે સુનામી આવે છે. આટલી ગૌ હત્યા થઈ રહી છે, ભેંસોની હત્યા થઈ રહી, બધા જાનવર મારીને ખાય છે વિદેશમાં. વેજીટેરિયન શબ્દ જ નહીં ખબર પડતી એ લોકોને શું છે. ઘોડોય પકડીને ખાય ને બકરા તો બધા ખાય. તો જે નેગેટિવ વાઇબ્રેશન આખી દુનિયામાં જઈ રહ્યું છે, હવે મારા કહેવાથી કોઈ માનશે તો ભાઈ તમે કાલથી આ ખાવાનું બંધ કરો, મને 4 ગાળો દેશે. તો પછી હવે એ લોકોનું મારે શું ચિંતા છે? એ જે જાનવર બુદ્ધિ છે એ તો મરવાના જ છે. એ લોકો અને આમે મૃત્યુ લોક છે. એમના કર્મ ભોગવવા જ છે એ લોકો. આ તો ભોગવવા પડશે. ભોગવવા પડશે. હજુ તો થયું જ ક્યાં છે? હજુ ત્યારે થશે ત્યારે ખબર પડશે. બધાની જમીન હલી જશે નીચેથી. ક્યારે આ શું હતું, આ આવું બધું તો આમ કેમ થઈ ગયું? તો આનાથી બી ખરાબ સમય હજુ આવશે. 100% દુનિયા. તમે એક વસ્તુ વિચારો કે જ્યાં હર દિન તમે ખાલી વાયુમંડળને ચેક કરતા શીખો. જે એક મંદિરમાં ત્યાં જાઓ જ્યાં આગળ દિવ્ય આત્માઓ ખાલી ત્યાં આરતી અને પૂજા અને ત્યાં થાય સત્સંગ થાય છે, ત્યાંનું વાઇબ્રેશન ચેક કરો અને કતલખાનામાં જઈને ચેક કરીને આવો. બસ મારે બીજું કંઈ બોલવું નહીં. તમને ખબર પડી છે કે વાઇબ્રેશન શું વસ્તુ છે. તમારી સામે 5 બકરા કપતા હુઆ તમે જોઈ લો, એને તળપતા હુઆ જોઈ લો, અને પછી સત્સંગમાં બેસીને જુઓ કેટલો ફરક પડે છે. હવે તમે વિચારો એ વાઇબ્રેશન મનુષ્યને જો હલાવી દેતા હોય, ખાલી વાઇબ્રેશન, તો આ ધરતીને હલતા કેટલી વાર? અને હું કહું તમે આવું ના કરશો તો એ તો કરવાના જ છે, કારણ કે એમની બુદ્ધિ એ રીતની જ છે. એ ક્યાંથી આવ્યા છે? બધા જાનવર બુદ્ધિ વાળા. અને એ નહીં બદલે તો પછી આ બધું પ્રકૃતિ તો કરવાના જ છે. સારા લોકોએ તો પોતાને વેજીટેરિયન કરી નાખ્યા. વેજીટેરિયન બી નહીં, એ લોકો તો હવે બ્રેથિટેરિયન થઈ રહ્યા છે. શ્વાસો ઉપર લેતા શીખી રહ્યા છે લોકો કે ભાઈ અંતમાં આ કોઈના હવા પાણી કશું શુદ્ધ નહીં રહે. બાપુજી એ જ રસ્તો બતાવે છે કે અહીંયા આગળ હવે તમે ગમે તે કરી લો ને તો એ મનુષ્ય બચવાનો નથી. એટલું બધું લેવલે બધું. આ કોવિડે શું શીખવાડ્યું તમને? કોવિડે આ જ શીખવાડ્યું તમને કે કશું કામ આવવાનું નથી. એ જો આ તો ભગવાને બચાવી લીધા બધાને, એ સારા વાયુમંડળના કારણે. કારણ કે આ વાયરસ કોને બનાવે કહો? શું એ બધા દેવતાઓએ બનાવ્યા હતા? આવા નહીં. આ બધા અસુરોએ ભેગા થઈને આવા વાઇબ્રેશનો નાખીને આ બધા વાયરસો બનાવે. અને એ લોકો હજુ જો તમો પ્રધાન બનશે ને, જેમ કહે છે ભાઈ ચાઇનાની લેબથી આવ્યો વાઇબ્રેશન, આયા, તો એના વિચારોથી એને આવી બધા કેમિકલો ભેગા કરીને એને અજ્ઞાનથી આ મારવાના આવા શસ્ત્રો અંત્રો બધું બનાવી નાખ્યું. આ વાયરસો કેટલાય બનાવેલા પડ્યા જ છે. ઇવન આપણા શરીરમાં કેટલા વાયરસ છે ને આપણે પોતે નહીં જાણતા. જ્યારે વાયરસ વધે એટલે તાવ આવી જાય, જ્યારે વાયરસ ઘટે એટલે આપણી અંદર એટલા બધા બેક્ટેરિયા છે, સારા છે, ખરાબ છે. ખાલી આમ કરીએ ને તો આમાં જ હજારો મળી જાય. તમે સમજ્યા? તો આટલું બધું આપણે નથી જાણતા ને આપણે વાતો મોટી મોટી કરીએ છીએ, તો પછી શું તમારું થવાનું? તમે કેટલું જાણી લેશો મને કહો? સાચી. જાણ્યા પછી બી રોકી બી નહીં શકીએ આપણે. રોકવાની તો તમે વાત જ છોડી દો. તમે ખાલી જાણી બી લો ને તો બી બહુ મોટી વાત છે. તો આ મનુષ્યની કોઈ અસ્તિત્વ હવે ધરતી લોક ઉપર રહેવાનું નથી. બહુ થોડા સમયના મહેમાન છે. પ્રિડિક્શન બધા કરે છે ને સારું જ. હું કહું છું ઘેર પ્રિડિક્શન થવી જોઈએ. એનાથી આ બધું સાંભળીને અક્કલ તો આવે કે આપણે શું કરવાનું છે. હા, અને જો નહીં ખબર પડે તો પછી ભગવાન બચાવે લોકો. બીજું શું કરીએ? આપણે તો ખબર છે કે ભાઈ ભૂકંપ આવે ગમે તે થાય, શરીર છૂટે 1 સેકન્ડમાં બરમદમ જતું રહેવાનું, એટલે પરમનન્ટ શાંતિ. એટલે એ બુદ્ધિ છે આપણામાં, એ આપણે જ્ઞાન પણ એ જ્ઞાની છે એટલા માટે ખબર લીધેલું છે. જે લોકો લાઈફ આફ્ટર ડેથમાં વિશ્વાસ કરે છે એ લોકો માટે, જે લોકો પરલોકમાં વિશ્વાસ ભગવાન કૃષ્ણની વાત ઉપર કરે છે એના માટે, જે લોકો કૃષ્ણને ગાળો દે છે કે જે લોકો આત્મા નહીં પરમાત્મા નહીં કશું નહીં માનતા, એ લોકોનું શું? એ લોકોને તો મરવાનું જ છે ને. કૂતરા બિલાડા રોડ ઉપર નહીં મરતા? તો એ તો માનવ બી મરે જ છે. તો એમાં શું ફરક પડી ગયો? શું કરવા દુઃખ કરો છો? ભગવાન કૃષ્ણે તો અર્જુનને શું કીધું કે આ તારા દાદા પરદાદા ઉભા હતા ને એ તો શોકના લાયક જ નહીં. હું લેવા શોક કરે તું? ખબર નહીં પડતી એટલે આપણે ગીતા વાંચી કે આપણા ડોહા મરી જતા આપણે આટલા બધા રોઈએ છીએ. તો એ શોકના લાયક જ નહીં. જો આટલો મોટો ભીષ્મ પિતામાં શોકના લાયક નહીં, તો તમારા જ્યાં જો બ્રહ્મજ્ઞાની ના હોય ને તો પછી શોકના લાયક. આમે બી બ્રહ્મજ્ઞાનીઓને શોક થાય નહીં, કારણ કે તો અમર છે. આમે અજર અમર અવિનાશી છે, બધું ખબર છે તો રોવા બે છે.
ઓબ્વિયસલી માણસ રોવું તો આવે જ, પરંતુ એની પાછળ આખી જિંદગી થોડી બરબાદ થવાની. તો આ બધાની સાથે થવાનું જ છે. કોઈ બી ધર્મનો માણસ હોય, જે લોકો લાઈફ આફ્ટર ડેથ નહીં માનતા તો થિયરી ઓફ કર્મ કઈ રીતે માનશે? અને થિયરી ઓફ કર્મ નહીં માને તો પછી એવું કે મારા વિચારવાથી શું થવાનું છે? બધા આ જ બોલશે, તું કર ભાઈ, તું કર, મારે કંઈ કરવું નહીં, મારો ટાઈમ આવશે તો હું કરીશ. તો બધા ટાઈમની રાહ જોઈને બેઠા છે. તો એ ટાઈમ આવી ગયો છે. હવે જો નહીં જાગ્યા તો કાલ તમને ખબર નહીં તમે હશો કે નહીં. એ પ્રશ્ન મગજમાં હતો અને એટલે જ આ તમારા મનુષ્યથી મોટી ભૂત પ્રેતની દુનિયા છે. બાપુજી કહી દીધું 24, 25, 26 ભૂતો કા આતંક. એ વિડીયો સર્ચ કરજો યુટ્યુબમાં. ઓકે. તો આપણે જે અહીંયા 800 કરોડ લોકો છે ને, એનાથી 8,000, 10,000 કે કેટલા હજાર કરોડ ગુણી આત્મા સૂક્ષ્મ જગતમાં બેઠી છે. તમે સમજ્યા? મનુષ્યને તો એક જન્મ મળે છે ને, આપણે શાસ્ત્રોમાં એવું કહે છે કે 84 લાખ યોની ફર્યા પછી માણસને એક જન્મ મળે ને, એમાં બી જો આપણે અજ્ઞાનતામાં કાઢી નાખો તો પછી શું જન્મ મળવાનો મને કહેજો. ગાય એટલી પવિત્ર છે, એટલી છે, તો બી બિચારી કતલખાનામાં પેદા થાય છે. ત્યાં દેવી દેવતા બેઠા નહીં એને કે ભાઈ તું ત્યાં ના પેદા થાય. ત્યાં કોઈ બી પેદા કરવા માંગે ને તો થાય જ નહીં પેદા, એવું ના થાય. પણ આ બધું કુદરતના એવી સિસ્ટમ છે જેમાં કોઈ વચ્ચે ઇન્ટરફેર નથી કરતું. તો તમે જ્ઞાનથી એ વસ્તુ સમજો. દેવી દેવતા બી ના કરી શકે આવું. એ ધારે તો માણસને પેદા જ ના થવા દે. આટલું બધું ખરાબ ના થવા દે ધરતી પર. પણ આ વસ્તુ એ રીતની છે કે તમારે હવે સમજવું પડશે. પરિવર્તનનો સમય આવી ગયો છે. બાપુજીએ ક્લિયર સમજાવ્યું છે.